ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે વોકિંગ પાર્ટનર શું કહેવાય, કાજલબેન બની ગયા છે. બધાને ચાલવાનું તો છે, તો મને લાગે વિક્સટનમાં રહીને ત્યાં તમે લોકો મને પતલી કરી દેશો. હારું ને, જીમ જોઈન ના કરવું, ડાયટિંગ ન કરવી, આમ નામ ગયા વર્ષે કેવા આપણે આ ટાઈમે જીમમાં જતા ને. ગયા વર્ષે શું કામ જતા ખબર, તરકી ફરવા જાવું તો ને એટલે. ગયા વર્ષે અમારી ગર્લ્સ ગેંગ તરકી ગઈ હતી ફરવા માટે. બધાને એમ હતું કે થોડા પતલા થઈ જાય, પતલા થઈ જઈએ એટલે જીમ જોઈન કરતા, ચાલતા, ડાયટ કરતા ઘણું. જીમ આપણે 3 મહિના એમાં તમે બધા કન્ટિન્યુ. હા અમે બધા સાચી વાત. એરોબિક્સ કેવી મજા આવતી. ઇન્ડિયા જાવું હતું ગયા વર્ષે, ઘણું હતું. 2025 બહુ સારું હતું એમ, મતલબ ફરવા ગયા, ઇન્ડિયા ગયા. જો કે 2026 કાજલ આપણી માટે તો સારું છે, લકી છે. ડ્રીમ પૂરા થાય છે ધીમે ધીમે, એવું છે. ને વેધર એઝ યુઝ્યુઅલ આજે આપણે ફ્રી થશું ને તો આપણે ફરવાય જાશું. ફરવા જવાનું ને, મેન કામ છે ને પૂરા કરવી ને પછી ફરવા જશું. એવું નથી, ઘણા લોકો આપણને એમ કહેતાય ને કે ભાઈ ઘર લઈ લો, એમ આપણને સારી સલાહ જ આપતા, ફરવામાં પાર્ટીમાં પૈસા બગાડો છો ને એમ. પણ બધું થાય ધીમે ધીમે, મહારાજની દયાથી થતું જાય છે, એ મહત્વનું છે. વિઝા થઈ ગયા, PR થઈ ગયા, હવે પાસપોર્ટ આવી જાય હમણાં, બ્રિટિશ પાસપોર્ટ. ઘર ચેન્જ થઈ જશે નેક્સ્ટ મંથ, બધું થઈ જશે. બધું થઈ જાય ધીમે ધીમે. તમારે થશે વારા ફરતી વારો, પછી ગારો, એવું છે, એવું છે. તો ચાલો આગળ આગળ જોતા રહ્યો ક્યાં સુધી અમારી સવારી જાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલતા ચાલતા છોકરાઓને સ્કૂલે લેવા આવી ગયા. આજે આપણી ગાડી આશીષ લઈને ગયા છે, તો આપણે ચાલીને જવાનું છે. પ્રોબ્લેમ નથી, વેધર ગુડ છે તો એને. દીદી ક્યાં ગયા? એ તો રિવાજ ને એની ગાડીમાં ગયા. એવું છે. તારે રીવા કેવું રહ્યું સ્કૂલે? શું કર્યું તું? શું કરાવ્યું તને સ્કૂલે? મોટે બોલ ને. ફોનિક્સ કરાવ્યું. બીજું અમારે રેવાની સ્કૂલે થાવે એટલે જીબડી સીવાય છે. હવે ઘરમાં ચાલે કરી. જય સ્વામિનારાયણ. કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ રીવાબેન રોતા હતા? હે કે તો ખરા રહ્યું. તું કેમ રોતી હતી રીવા? કાઈ સંભળાતું નથી, મોટે બોલ. જોતા તા ને એમ ટેવ પડી ગઈશ ને, એટલે આવું કાઈ ન કરતી. રોજ રે જોને સાવા નીકળું તો આમ રોતા રોતા છે. કોઈ દાંત કાઢતા કાઢતા રોય ને દીદી ને મમ્મા વહી જાય છે. જો બે ક્યાં રોવે છે ને એકદમ. દીદી મોટી છે. દીદી પેલા નાની હતી જ ને, પછી મોટી થઈ. તો આજનો મેન્યુ છે દૂધી બટાકાનું શાક, દાળ ભાત ને ભાખરી એઝ યુઝ્યુઅલ. લાવેલા બધું ભાખરી ચોડવતી જાવ, દાળ ચડે ને ભાત શાક બંધ કરી દેવું પડશે. આપણે કિચનમાં રસોઈ બની ગઈ ને છોકરાઓ જો સમરમાં આવી ગયું ને એટલે બહાર ટ્રેમ્પોલિંગમાં કૂદવા માંડ્યા છે. કેટલો અવાજ કરો છો તમે? આ બધા નગરા મારી ઉપર જમ્પ કરે છે. વાગી જાય હો, જમ્પિંગ વ્યવસ્થિત કરો નહીતર અંદર આવો. ચૂપ રે રીવા, ચૂપ રે. કેરેક્ટર ચેન્જ કર્યું છે. તો હવે જો છોકરાઓ બહાર રમતા હતા ને ડિનર પણ હવે પૂરું થઈ ગયું. હવે આપણે જવાનું છે જોબ પર અને જોઈએ કે સરસ સજેશન આવેલા છે કે આપણે બાથરૂમની જે કાલે ટાઇલ્સ બતાવેલી હતી તો કોઈ સજેશન આપેલું છે કે ડાર્ક ફ્લોર પછી કાંઈ આમ નહીં ગમે, એના કરતાં શું કહેવાય કે લાઇટ કલર હોય તો એ સારો લાગે. પણ હવે તો જો કે ટાઇલ્સ પણ આવી ગઈ છે ઘરે, જોઈએ હવે. પસંદ કરેલું છે, 2-3 જણાએ ભેગા મળીને કરેલું છે, પણ હવે ખબર નહીં ફ્યુચરમાં તો કેમ થાય, કેમ કે એક બાથરૂમનું લાઇટ છે ને એકનું થોડું ડાર્ક છે.
પણ હવે જોઈએ કેવું થાય છે, બન્યા પછી ખબર પડે એવું છે. અને કોઈનો આઈ થિંક મેં ઘણીવાર જવાબ આપેલો છે, તો ઘણાનો એવો સવાલ છે કે તમે તમારા ભાભીને બધા શું જોબ કરો, કેમ કે આઈ થિંક કાલે આશીષના જોબનો આન્સર આપ્યો તો કોઈ એવું પૂછેલું છે. તો હું NHSમાં એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. મારા ભાભી છે એમેઝોનમાં કામ કરે છે વેરહાઉસમાં, અને મારો ભાઈ છે કેરોમ અને ઓફ લાયસન્સ શો 2 જગ્યાએ જોબ કરે છે. એવી રીતે છે, બધા જોબ કરે જ છે. ભગવાનની દયાથી જોબ પણ બધાને સારી છે, તો એવું છે. અને બીજી સરસ યુઝફુલ કમેન્ટ એ છે કે સિલિકોનના ચમચા લઈ લ્યો. મને પણ એવું લાગે છે લેવા જ પડશે, કેમ કે ટેવ પડી ગઈ છે હવે. કોઈને પેલું શું કહેવાય કે વુડનના આવે યુઝ કરતા નથી, તો મને લાગે સિલિકોનના મારે લેવા જ પડશે. સ્ટીલ કરતાં સિલિકોનના સારા આપણે વાપરીએ. તો થેન્ક યુ, આ કમેન્ટ બહુ ગમી અને જોઈએ અમે લઈ પણ લેશું એવો વિચાર છે હવે. કેમ કે આપણે નોનસ્ટિકની અંદર સ્ટીલના વાપરીએ તો નોનસ્ટિક ઉખડતું જાય, સિલિકોનના વાપરીએ તો એને કંઈ ઇફેક્ટ નથી થતી, એવું છે. તો સરસ, થેન્ક યુ સો મચ જેણે પણ આ કમેન્ટ કરી એને. અને બીજી પણ ઘણી ઘર વિશેની કમેન્ટ છે કે ઘરમાં બધી જગ્યાએ ફ્લાવર પોટ મૂકવાના ને મંદિર સેપરેટ કરવાનું ને કર્ટન નવા લેવાના. ઘર લીધું છે તો ઓલરેડી ઘણો ખર્ચો થયો છે, રિનોવેશન થયું છે, અને ધીમે ધીમે 1 વર્ષની અંદર આપણને જે લાગશે નવું એ બધું ચેન્જ કરતા જશું. શું કહેવાય કે મેન ખોખું આપણને મળી ગયું એટલે બહુ થઈ ગયું. અંદર સાજ સજાવટ ધીમે ધીમે કરતા જશું. પણ થેન્ક યુ સો મચ સજેશન બદલ. ઘણી મોટી 2-3 કમેન્ટ છે કે ઘરની અંદર આ કરી શકાય. અમને પણ અમારા માઇન્ડમાં છે કે આ કરવું છે, પણ શું કહેવાય કે ધીમે ધીમે જેમ આપણી સગવડ થતી જાય એમ ધીમે ધીમે આપણે સજાવતા જશું ઘરને. તો એવું છે. અત્યારે તો પ્લાન રિનોવેશન કરીને થોડું ઘણું જે જરૂર હોય એટલું શું કહેવાય કે વસ્તુ આપણે લઈ લઈએ નવી જોઈએ એટલી, પછી ધીમે ધીમે જેમ સગવડ થતી જાય એમ વસ્તુ ચેન્જ કરતા જઈએ તો પણ ઘર સરસ થઈ જશે. આપણે બીજી એક કમેન્ટ એવી પણ છે કે રસોડામાં રેડ કલરનો જીરોનો બલ્બ લગાવવો. મને ખબર નથી કેમ લગાવવાનો એમ, પણ કમેન્ટ એવી આવેલી છે કે એનું કંઈ શું કહેવાય કે રીઝન હશે તો કમેન્ટ કરેલી હશે. થેન્ક યુ. જોઈએ હવે કે આપણે શું કહેવાય કઈ રીતના ત્યાં હોલ્ડર કે એવું છે કે રેડ બલ્બનું પણ કંઈ જો રીઝન હોય તો જણાવજો. અને ચલો હવે હું અહીંયા વ્લોગનું એન્ડ કરી દઉં, કેમ કે ઓલરેડી પછી હવે જોબ પર જવાનું છે તો લેટ થઈ જશે. તો હવે આપણે અહીંયા વ્લોગનું એન્ડ કરી દઈએ. મળે પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. ઘણાની કમેન્ટ આવે છે કે તમારા વ્લોગ જોવા બહુ ગમે છે. તો જો તમને ગમતા હોય તો આગળ ફોરવર્ડ પણ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ચલો હવે મળ્યા પછી. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.